મોર્નિંગ કઈ રીતે જોઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ આજે રિએક્શન્સ? ગુડ મોર્નિંગ ચાંદની ખાસ કરીને HDFC AMCના પરિણામ બાદ અહીંયા અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ત્યાં નોમુરા તરફથી આપણે બાય રેટિંગ્સ જોઈ રહ્યા છે. લક્ષ્યાંક તેમને 2,950 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ક્વાર્ટર 3ના પરિણામ મજબૂત રહ્યા છે. ખાસ કરીને નવા TR નિયમોની એક મર્યાદિત ઇમ્પેક્ટ જે છે જોવા મળી છે અને કંપનીને ખાસ કરીને ઇક્વિટીઝ અને AUM ગ્રોથ અહીંયા ખૂબ જ એક મજબૂત જોવા મળ્યો છે. HSBC તરફથી આપણે હોલ્ડ રેટિંગનો રિપોર્ટ HDFC AMC માટે જોઈ રહ્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને 2,580 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના વેલ્યુએશન તેમને ખૂબ જ યોગ્ય લાગે છે અને ખાસ કરીને માર્કેટ શેરમાં એક વધારો એક અપસાઇડ રિસ્ક કદાચ જોવા મળી શકે છે. આ કારણસર તેમને અહીંયા હોલ્ડ રેટિંગ આપ્યા છે. CLSA તરફથી જોઈશું તો તેમને અહીંયા રેટિંગ અપગ્રેડ કરીને આઉટ પરફોર્મ પ્રદર્શન આપ્યું છે, રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક પણ તેમને વધારીને તેમને 3,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને કંપનીનું ઓપરેટિંગ પ્રદર્શન જે છે એ ખૂબ જ મજબૂત રહ્યું છે અને ETF અને ઇક્વિટી AUM ગ્રોથથી યીલ્ડને એક સારો એવો સપોર્ટ જોવા મળી રહ્યો છે. નુવામા તરફથી વાત કરશું, તેમને પણ HDFC AMC માટે ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 3,620 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત SIP અને ઇક્વિટી માર્કેટ ટેન્ડવિન અહીંયા જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને કહી શકાય કે HDFC AMC માટે દરેક તરફથી આપણને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળ્યા છે. સિપ્લા તરફથી અગર જો નજર કરશો તો નેગેટિવ સમાચારને એક કહી શકાય કે નેગેટિવ ઇમ્પેક્ટ બ્રોકરેજ હાઉસ તરફથી પણ જોવા મળી રહી છે. મોર્ગન સ્ટેનલીનો અહીંયા તેમને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને ઘટાડીને 1,292 રૂપિયા પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે રેવલી મિડ ફેસ આઉટ અને ખાસ કરીને લેન્ડ્રી એ ઓટાઇડ સપ્લાયમાં જે વિક્ષેપથી Q4 FY26માં એક નરમાશ જોવા મળી શકે છે અને આ દવાનો ખાસ કરીને કંપનીનો 22% માર્કેટ શેર ધરાવે છે અને યુએસના ટોપ 3 પ્રોડક્ટમાં પણ આ દવા જે છે તે સામેલ છે અને ખાસ કરીને તેના પર જે પ્રતિબંધ લાગ્યો છે તેની એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી શકે છે. નોમુરા તરફથી પરંતુ સામે બાય રેટિંગ આપ્યા છે. તેમને લક્ષ્યાંક 1,770 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે યુએસમાં ખાસ કરીને લેન્ડ્રી ઓટાઇડની સપ્લાયમાં જે વિક્ષેપની જે જાહેરાત થઈ છે એને કારણે કરીને આ દવાના અર્નિંગ્સમાં જે યોગદાન જે છે તે FY27માં 6% FY28માં 4% રહી શકે છે. પરંતુ સામે તેમને એક મુદ્દાની વાત કરી છે. તેમનું એવું કહેવું છે કે વધારાની જાનરિક મંજૂરી પહેલા સપ્લાય શરૂ થવાની પણ એક અસર જે છે તે મર્યાદિત રહી શકે છે. પરંતુ નુવામા તરફથી વાત કરશું તો સિપ્લા માટે રેટિંગ ડાઉનગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને રિડ્યુસ કરી દીધા છે. લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યા છે અને 1,360 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે US FDA ને તપાસ બાદ ખાસ કરીને CMO પાર્ટનર તેમનો જે ફાર્માથાઇન છે તેના પ્રોડક્શન પર અહીંયા પ્રતિબંધ લાગ્યો છે, જેની સીધી ઇમ્પેક્ટ જે છે તે કંપનીમાં યુએસમાં તેમની જે દવા જે છે લેન્ડ્રી ઓટાઇડ તેની સપ્લાય પર જોવા મળી શકે છે, જેને કારણે કરીને તેના અર્નિંગ્સ પર પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ કરી શકે છે. એને કારણે કરીને સિપ્લા તરફથી કહી શકાય કે એક નેગેટિવ આપણને રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા છે. યુનાઇટેડ સ્પિરિટ્સ પર નજર કરશું. અહીંયા નોમુરા તરફથી ખરીદારી સાથે કવરેજ શરૂ થતું જોવા મળ્યું છે. લક્ષ્યાંક તેમને 1,650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પ્રીમિયમ પોર્ટફોલિયોથી નેટવર્ક વધવાની અહીંયા મદદ મળશે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા તેમને કરી છે કે P&A લીગલ્સમાં વધતી જતી રૂચિને કારણે કરીને બ્રાન્ડ વિસ્તરણ પર હવે કંપની વધુ ફોકસ આપી રહી છે. ત્યારબાદ નજર કરશું ગ્રો પર. પોઝિટિવ આપણે રિઝલ્ટ જોયા. ત્યારબાદ બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. સિટી તરફથી અને જેફરીઝ તરફથી બંને તરફથી આપણને બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક બંને જ 195 આપ્યા છે. સિટીનું કહેવું છે કે MTF અને કોમોડિટીઝને કારણે કરીને એક મજબૂત નફાનો ગ્રોથ અહીંયા જોવા મળ્યો છે અને જેફરીઝ તરફથી તેમનું કહેવું છે કે ઓપરેટિંગ માર્જિનમાં એક સારો સુધારો આવ્યો છે અને કંપનીની આવક અને નફો જે છે અનુમાનથી ખૂબ જ મજબૂત રહ્યા છે. આ કારણસર ગ્રો માટે બંને જ માટે આપણને એક પોઝિટિવ બ્રોકરેજ અહીંયા આવતા જોવા મળ્યા છે. લેચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, પરંતુ સિપ્લા પર આજે ખાસ નજર રહેશે કારણ કે એ ખૂબ જ એક નેગેટિવ સમાચાર પણ છે અને નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો આ બધા સ્ટોક્સ પર માહિતી માટે. બ્રોકરેજ